હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું ચોકસી કેવલ યોર એજ્યુકેશન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10ના મારા વિદ્યાર્થી મિત્રો ધ્યાન દેજો. ધોરણ 10નું અસાઇનમેન્ટ, ગાલા અસાઇનમેન્ટ 2024, જે અત્યારે આપણે બધા જોરો શોરોથી તૈયારીમાં બેઠા જશો, મસ્ત સોલ્વ કરતા હશો બધા આપણે. તો એની અંદર આપણે આજે જે ક્વેશ્ચન પેપર નંબર 2 છે તેનું સોલ્યુશન્સ જોવાનું છે. આ ક્વેશ્ચન પેપરની તમારે જો પીડીએફ જોતી હોય સોલ્યુશન્સ માટે તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરજો, આપને બધી જ ઇન્ફોર્મેશન મળી રહેશે. તો ચાલો આપણે જરા પણ સંકોચ, આપણે સમય બગાડ્યા વગર ધ્યાન આપણે અહીંયા આપીએ. સેક્શન નંબર એ ની વાત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન, રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ આપેલો છે. તો રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, પેરેગ્રાફ વાંચીને પ્રશ્નના જવાબ આપો. 10 માર્કમાં પૂછે છે. હવે 10 માર્કની અંદર જે તમને પૂછે છે ને એની અંદર કેવું થાય છે કે 10 માર્કના પ્રશ્ન જવાબની અંદર આપણે ફક્ત 6, 7 અથવા તો 8, મેક્સિમમ 8, 9 માર્ક્સ લઈ શકીએ છીએ. તો કાંઈ રીઝન શું છે એનું કે શા માટે આપણે બહુ ઓછા માર્ક્સ આમાં કવર કરી શકીએ છીએ? કે ભાઈ આપણે વ્યવસ્થિત ગ્રામેટિકલ મિસ્ટેક્સ જે છે એ આપણે કરીએ છીએ, એનું ધ્યાન નથી રાખતા આપણે. તો એ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કાળ વડે કયા પ્રશ્ન પૂછ્યા છે, ડીડ વડે પ્રશ્ન પૂછ્યા છે, ડઝ વડે પ્રશ્ન પૂછ્યા છે, ડુ વડે પ્રશ્ન પૂછ્યા છે, આનું ખાસ ધ્યાન રાખી અને આપણે આન્સર લખશું તો આપણને પૂરા માર્ક્સ મળી શકે. ચાલો તો આપણે શરૂઆત કરીએ 10 માર્કના પેરેગ્રાફ વાળા પ્રશ્ન જવાબ. સૌથી પહેલો પેરેગ્રાફ તમને પ્રેમ ચોપડાનો આપેલો જે છે તેની અંદર સૌથી ક્વેશ્ચન છે કે વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ. સેલ્સમેન જે છે એને શું ડેમોન્સ્ટ્રેટ કરેલું? જવાબ છે કે સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ. જો અહીંયા તમે ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરો છો. અહીંયા તમને પ્રશ્ન જે છે કેના વડે પૂછેલો છે? ડીડ વડે પૂછેલો છે અને અહીંયા ક્રિયાપદ જે છે એનું મૂળરૂપ આપેલું છે. હવે આ પ્રકારના પ્રશ્ન હોય ને ત્યારે તમારે શું કરવાનું રહે કે જો ડીડ તો પ્રશ્ન જ સૂચક છે એટલે આપણે ડીડને તો કાઢી નાખવાનું રહે જવાબમાંથી. તો અહીંયા જે આપણને ક્રિયાપદ આપેલું છે ને એનું આપણે કેમાં ટ્રાન્સફર કરવાનું થશે? V2, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. જો સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ ઓફ ધ રોબોટ. જો આ રીતે જવાબ લખશો ને તો આપણો જવાબ એકદમ પ્રોપર વેમાં જશે. ધેન આફ્ટર સેકન્ડ ક્વેશ્ચન જે છે એ આપણને આપેલો છે કે વાય વોઝ પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. કે ભાઈ પ્રેમ ચોપડા જે છે એ ડીલની સાથે શા માટે સેટિસ્ફાઈડ લાગે છે, કે શા માટે પ્રેમ ચોપડા આપણને ડીલ સાથે સેટિસ્ફાઈડ લાગે છે, સંતોષકારક લાગે છે, કે પ્રેમ ચોપડા અને આ ડીલ જે છે એમાં એકદમ સંતોષ થઈ ગયો છે, શા માટે એવું લાગે છે? તો તમે અહીંયા જુઓ પાછું કે પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. આખો જવાબ જો મથાળું બાંધીને લખવાનું રહે. આપણે જો પેરેગ્રાફમાંથી જવાબ લખો છો ને તો કઈ રીતે તમે કરો છો કે પેરેગ્રાફની બેઠે બેઠી લાઈન ઉપરથી નીચે કોપી પેસ્ટ. જો આ વસ્તુ આપણે કોમન કરીએ છીએ, આ વસ્તુ આપણે બિલકુલ કરવાની નથી થતી. પેરેગ્રાફમાં જે પ્રકારના પ્રશ્ન આપેલા છે તેને સમજી વિચારી અને ધેન આફ્ટર તમારે પ્રોપર વાક્ય રચનાનો ઉપયોગ કરી અને આન્સર લખશો એટલે તમને પૂરા માર્ક્સ મળી જ જશે. ચાલો, પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. જો આવું આપણે લખવાનું છે કેમ કે જો અહીંયા વાય વડે પ્રશ્ન પૂછેલો છે ને તો વાય વડે પ્રશ્ન જ્યારે પૂછ્યો હોય ત્યારે જવાબની અંદર તમારે શું લખવું પડશે? બીકોઝ. જો કે પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ, આ બધું આપણને ક્યાંથી મળ્યું? પ્રશ્નમાંથી જ મળ્યું ને. બસ બાકીનું બધું જે છે આપણે ક્યાંથી જોવાનું? પેરેગ્રાફમાં જોવાનું કે એવરીથિંગ ઇન ધ રોબોટ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. કારણ કે રોબોટની અંદર બધી જ વસ્તુ જે છે એ કેવી હતી? વેલ ટ્યુન્ડ કરેલી હતી એન્ડ ધેન આફ્ટર ફિક્સ કરેલી હતી. ધેન આફ્ટર શું કહેવા માંગે છે કે બીજો પેરેગ્રાફ આપ્યો છે. બીજા પેરેગ્રાફનો ત્રીજો પ્રશ્ન છે કે વોટ ડીડ ધ એન્જલ ફીલ અબાઉટ ધ મોડેલ ઓફ ધ મધર. કે જે એન્જલ છે, જે દેવદૂત જે છે એને આ મધરનું મોડેલ જે છે કે જે માતાનું સર્જન થયેલું જે સરસ મજાનું મોડેલ જે છે એના માટે શું અનુભવાતું હતું? ફીલ થતું હતું. બરાબર. જો પ્રશ્નમાં આપણે શું કરીએ છીએ? પેરેગ્રાફની બેઠી લાઈન અહીંયા ચેક કરવાનું કેના વડે પ્રશ્ન પૂછ્યો છે? ડીડ વડે પ્રશ્ન પૂછ્યો છે અને ક્રિયાપદ પકડો. કયું છે ક્રિયાપદ? આ ફીલ, અનુભવવું. બરાબર ને? તો હવે શું થશે કે જવાબમાં આપણે ડીડ તો કાઢી નાખવાનું રહેશે. વોટનો તો આપણે શું કરવાનું છે? જવાબ આપવાનો છે. અને ફીલ જે છે ને એનું આપણે કરી નાખવાનું રહેશે V2, કારણ કે ડીડ કાઢ્યું એટલે અહીંયા આપણે શું થશે? V2. તો ફીલનું V2 શું થાય છે? ફેલ્ટ. બરાબર ને? તો જો ધ એન્જલ ફેલ્ટ. જોયું ને? આપણે આ રીતે જવાબ કરશું ને તો એકદમ પ્રોપર વેમાં આપણો જવાબ જશે. ધ એન્જલ ફેલ્ટ ધેટ. હવે બાકીનું ક્યાંથી જોવાનું? પેરેગ્રાફમાંથી. ધ મોડલ ઓફ ધ મધર વોઝ ટુ સોફ્ટ. કે જે માતાનું મોડલ જે બનાવેલું હતું, જે માતાનો નમૂનો બનાવેલો હતો એ કેવો હતો? એકદમ સોફ્ટ હતો, એકદમ કુમળો હતો. વાય ડીડ ધ લોર્ડ સે ધેટ ધ મોડલ ઓફ ધ મધર વોઝ ટફ? વાય. જો
પાછું આવ્યું ને, આની પહેલાં જ સમજાવ્યું હતું ને કે જેમ વાય વડે પ્રશ્ન હશે તો બીકોઝ વડે જવાબ આવે. કે શા માટે લોર્ડ એટલે ભગવાન જે છે એવું કહે છે કે મોડલ જે છે માતાનું એ કેવું છે તો કે ટફ છે, મજબૂત છે, તમારા જેવું. સામું શું જોવો છો? મજબૂત છો તમે બધા. ચાલો, ધ લોર્ડ સેડ ધેટ. જો અહીંયા પણ છે ને કે જો ડીડ વડે પ્રશ્ન પૂછ્યો છે અને સે ક્રિયાપદનું મૂળરૂપ છે. આપણે ડીડને શું કરવાનું? કાઢી નાખવાનું અને સે જે છે એનું આપણે V2 શું થશે તો કે સેડ. બરાબર ને? આવી ગયું અહીંયા સેડ. તો ધ લોર્ડ સેડ ધેટ, ભગવાને એવું કીધું કે ધ મોડલ ઓફ ધ મધર વોઝ ટફ. આવી ગયું. પછી વાય વડે પ્રશ્ન પૂછ્યો છે એટલે અહીંયા શું આવશે? બીકોઝ. આવી ગયું ને? નો વન કુડ ઇમેજિન વોટ શી કેન ડુ એન્ડ એન્ડ્યુર. કે ભાઈ કોઈ પણ વ્યક્તિ જે છે એ ઇમેજિન કરી શકશે નહીં કે વોટ શી કેન ડુ એન્ડ એન્ડ્યુર. ચાલો, નેક્સ્ટ પેરેગ્રાફ આપી દીધો છે. એના ક્વેશ્ચન છે કે વોટ વોઝ ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ બેઝ. આ પ્રશ્ન જે છે એ આપણને ચેપ્ટર નંબર 6 માંથી પૂછેલો છે. તો ચેપ્ટર નંબર 6 માંથી શું છે કે ઓન વોટ વોઝ ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ બેઝ. હેલેન કેલર જે છે બરાબર, એ એમના ટીચર પાસેથી જે અલગ અલગ પ્રકારના બેઝમાં મતલબ અલગ અલગ સ્ટેજની અંદર શીખે છે ને, તો એ કયા પ્રકારનું બીજું સ્ટેજ જે છે એ કોના ઉપર આધારિત હતું? બેઝડ એટલે શું થશે તો કે એના ઉપર આધારિત હોવું. કેના ઉપર આધારિત હતું? તો ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. કે બીજા જે સ્ટેજ છે બરાબર શીખવાનું એ કોના ઉપર આધારિત હતું તો કે સેન્સ ઓફ ટચ ઉપર આધારિત હતું, મતલબ સ્પર્શ ઉપર આધારિત હતું. બરાબર ને? ખબર છે કે જે હેલન કેલર જે છે એમના શિક્ષક જે છે એમના શું કરશે તો કે હોઠ ઉપર અને ગળા ઉપર જે છે એ હાથ રાખશે. હોઠના મૂવમેન્ટ ઉપરથી ને ગળાના વાઇબ્રેશન ઉપરથી બધું શીખશે. બરાબર ને? તો જો હાઉ ડીડ હેલન લર્ન ટુ સ્પીક, હેલન જે છે એ કઈ રીતના બોલતા શીખી? તો જો અહીંયા પાછું આપણને કોના વડે પ્રશ્ન પૂછ્યો છે? ડીડ વડે પ્રશ્ન પૂછ્યો છે અને પાછું સ્પીક વડે પ્રશ્ન ક્રિયાપદ આપેલો છે. અહીંયા સ્પીક જે છે અહીંયા આપણે કોને મેઇન ક્રિયાપદ લેવાનું છે? લર્નને લેવાનું છે. બરાબર ને? અહીંયા V1 તરીકે આને લેશું. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ. મિસ સુલિવાન જે છે એમના શું હતા? શિક્ષક હતા. એ શું કરશે તો કે સ્પીક અ વર્ડ, એક શબ્દ બોલશે એન્ડ આસ્ક હેલન, અને હેલનને આસ્ક કરશે મતલબ પ્રશ્ન પૂછશે. કહેશે એને શું કહેશે તો કે ટુ ટચ હર લિપ્સ, એના હોઠ જે છે એને સ્પર્શ કરવાનું કહેશે અને થ્રોટ એટલે ગળાને સ્પર્શ કરવાનું કહેશે. ઇન ધીસ વે, અને આ જ રીતે હેલન લર્ન ટુ સ્પીક. જો આવ્યું ને, હેલન લર્ન શું થઈ ગયું? લર્ન ટ. આપણે પેરેગ્રાફમાં આપણને લર્ન જ આપ્યું હોય, મૂળ રૂપ આપ્યું હોય, તો અહીંયા આપણે ભૂતકાળનું રૂપ કરવું પડે. હવે આ જ વસ્તુમાં શું થાય છે કે આપણે આવી નાની મોટી ગ્રામર મિસ્ટેક કરીએ એટલે સરસ મજાનું રાઉન્ડ કરી અને માર્ક્સ આપણને હાફ કરી નાખે છે. તો એના માટે આપણે જે છે ખાસ ધ્યાન રાખવાનું રહીએ કે ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. કે કઈ રીતના બોલવાનું છે? સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ, હોઠના જે હલનચલન થાય છે એના દ્વારા અને ગળાની અંદર જે વાઇબ્રેશન આવે છે એના દ્વારા આજે શીખે છે. ચાલો, નેક્સ્ટ પેરેગ્રાફ આપણને આપ્યો છે કે વેર ડઝ નાઝમીન લીવ. હે ને? જો અહીંયા ડઝ વડે પ્રશ્ન પૂછ્યો. જરૂરી નથી કે દરેક વખતે ડીડ વડે પ્રશ્ન પૂછે. હવે અહીંયા તમને ડઝ વડે પ્રશ્ન પૂછ્યો છે અને લીવ કીધું છે, તો અહીંયા શું થશે કે ભાઈ ક્રિયાપદ નહીં પણ તમારે અહીંયા ક્રિયાપદના તો ચેન્જીસ કરવાના જ છે, પણ કોના ઉપર થશે તો કે અહીંયા સબ્જેક્ટ જોવાનો છે. નાઝમીન ગર્લ છે ને, શી છે ને, તો એની સાથે ક્રિયાપદનું SKES વાળું રૂપ વાપરવાનું રહેશે. તો લીવનું શું થઈ જશે? લીવ્સ. તો જો આવા પ્રકારના ફેરફાર પ્રશ્નો વાંચો ને એટલે તરત મગજમાં આવી જવા જોઈએ અને આ બધા ઉપરથી જ તમારે આન્સર લખવાના રહીએ તો તમારો જવાબ સાચો પડે. બાકી પેરેગ્રાફમાંથી સાવ બેઠે બેઠી લાઈનની કોપી મારો તો એ સાચો પડે નહીં. જો થઈ ગયું ને, નાઝમીન લીવ આપ્યું છે તો લીવનું શું થઈ જશે? લીવ્સ. બરાબર ને? કે નાઝમીન લીવ્સ ઇન ધ પોલો ફોરેસ્ટ. કે નાઝમીન જે છે એ પોલોના જંગલો જે છે, પોલો ફોરેસ્ટ જે છે ત્યાં રહે છે. વોટ ડીડ શુભાંગી સી ઇન ધ પોલો ફોરેસ્ટ. શુભાંગી જે છે એ પોલો ફોરેસ્ટની અંદર શું જોયું? જો તમને પ્રશ્ન અહીંયા પાછો ડીડ વડે પૂછેલો છે અને સી આપ્યું છે, તો અહીંયા તમને ડીડ વડે પ્રશ્ન પૂછેલ છે અને અહીંયા સી કીધું છે. તો ડીડ કાઢી નાખવાનું. હવે તો આપણે કોઈ દિવસ કેવું જ ન પડે, હવે આપણને આવડી ગયું, ફાવી જ ગયું છે કે ભાઈ હવે આપણે ડીડ વડે પ્રશ્ન પૂછ્યો, ડીડને કાઢી નાખવાનો અને ક્રિયાપદનું જે મૂળ રૂપ આપેલું હોય એની બદલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખી નાખવાનું. બીજી વસ્તુ શું યાદ રાખવાની છે કે જ્યારે તમને ડુ અથવા ડઝ વડે પ્રશ્ન પૂછે ત્યારે શું કરવાનું છે કે ડુ કે ડઝ જે છે એને કાઢી નાખવાના અને ક્રિયાપદનું તમારે કાં તો V1 રૂપ અથવા તો SKS રૂપ. હવે એ ક્યારે ખબર પડશે તો કે સબ્જેક્ટ ઉપર જોઈને. માની લ્યો કે તમારો સબ્જેક્ટ I, V, U, ધે આપેલો હોય
તો તમારે શું કરવાનું રહેશે? ક્રિયાપદનું મૂળરૂપ મૂકવાનું રહેશે. એન્ડ ધેન આફ્ટર ક્રિયાપદનું હી શી ઇટ મતલબ ત્રીજો પુરુષ એકવચનવાળું રૂપ આપેલું હોય અથવા તો એને લગતા કોઈ પણ નામ આપેલા હોય, ત્રીજા પુરુષ એકવચન આપેલું હોય ત્યારે તમારે ક્રિયાપદનું SKES વાળું રૂપ મૂકવાનું રહેશે. ચાલો આગળ જોઈએ. શુભાંગી સો, જો સી નું થઈ ગયું ને ભૂતકાળનું રૂપ સો, તો શુભાંગી સો મેની નેસ્ટ ઓફ વીવર બર્ડ્સ ઓન બબુલ ટ્રી એન્ડ ઓન ધ પોલો ફોરેસ્ટ. કે ભાઈ એને શું કર્યું છે? તો કે શુભાંગી જે છે એને ઘણા બધા માળાઓ જોયેલા છે. કોના? તો કે વીવર બર્ડ્સના. વીવર બર્ડ્સ શોર્ટ નોટ IMP છો, યાદ રાખજો, આગળ આવશે શોર્ટ નોટ આપણે લેશું. તો વીવર બર્ડ્સની જે શોર્ટ નોટ જે છે બરાબર, અહીંયા એના માળાની વાત થાય છે કે એ જોયેલા છે. કોના ઉપર હતા? તો કે બબુલ ટ્રીઝ ઉપર એના માળા જોવા મળ્યા હતા. ક્યાં? તો કે પોલો ફોરેસ્ટની અંદર. ચાલો નેક્સ્ટ. વોટ ઇઝ ભારત's પ્રોબ્લેમ? ભારત જે છે એનો શું પ્રોબ્લેમ હતો, એની શું સમસ્યા હતી? તો ભરત રીડ્સ ઓલમોસ્ટ 6 hours a day. ભરત જે છે એ લગભગ એક દિવસના 6 કલાક જે છે એ વાંચન કરે છે. પરંતુ શું થાય છે? કેન હાર્ડલી રિમેમ્બર એનીથિંગ એટ ધ એન્ડ ઓફ ધ ડે. પરંતુ હાર્ડલી, ભાગ્યે, બહુ મુશ્કેલીથી શું યાદ કરી શકે છે? તો કે રિમેમ્બર એનીથિંગ એટ ધ એન્ડ ઓફ ધ, ભાગ્યે કાંઈક થોડું ઘણું યાદ રહેતું હતું. ક્યારે? તો કે દિવસ પૂરો થાય 6 કલાક વાંચે અને પછી અત્યારે આપણી યાદ પરિસ્થિતિ ઘણા થતું હોય છે. હવે તો ફેબ્રુઆરી મહિનો ચાલુ થઈ જશે, તો ફેબ્રુઆરી મહિનામાં તો ધડાધડ વાંચવા બેસાય છે, ઊંધે કાન વાંચવા બેઠાય છે કે ચાલો ફટાફટ જેટલું ભેગું થાય એટલું. હવે તો 1 મહિનો માંડ રહ્યો છે, ચાલો વાંચી જ નાખો, બરાબર ને? પણ આવું આપણે ભરત જેવું કામ નથી કરવાનું. ચાલો નેક્સ્ટ શું કહે છે? ચેપ્ટર 10 નંબરનો ક્વેશ્ચન જે છે કે વોટ ડઝ ભરત વોન્ટ ટુ ડુ? જો આ મેં તમને આની પહેલા સમજાવ્યું ને કે ડઝ વાળો ક્વેશ્ચન, તો જો અહીંયા કોના વડે પ્રશ્ન પૂછેલ છે? ડઝ વડે. અને વોન્ટ છે મતલબ આ ક્રિયાપદ આપણી પાસે છે, તો ડઝ વડે પ્રશ્ન પૂછ્યો, ડઝને શું કરી નાખવાનો? કાઢી નાખવાનો. અને ક્રિયાપદ જે છે એનું SKES વાળું રૂપ અથવા તો ક્રિયાપદનું મૂળ રૂપ જોવાનું રહે. પણ આપણે અહીંયા કરતા જે છે આપણો આ સબ્જેક્ટ જે છે એ ત્રીજો પુરુષ એકવચન છે, તો આપણે શું કરશું? ક્રિયાપદનું SKES વાળું રૂપ મૂકશું. તો વોન્ટનું શું થઈ જશે? વોન્ટ્સ. જો થઈ ગયું. ભરત વોન્ટ્સ ટુ ઇમ્પ્રૂવ હિઝ રિટેન્શન. ઇમ્પ્રૂવ એટલે શું થશે? તો કે વધારવું, અને રિટેન્શન એટલે એની યાદશક્તિ. ભરત જે છે એની યાદશક્તિને વધારવા માંગે છે. ચાલો પછી ક્વેશ્ચન નંબર 2 આવે છે કે રાઇટ એની વન ઓફ ધ ફોલોઈંગ શોર્ટ નોટ્સ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ. તમને અલગ અલગ મુદ્દાઓ આપેલા હોય એના ઉપરથી તમારે એની ટૂંક નોંધ લખવાની હોય છે, જે શોર્ટ નોટ લખવાની હોય છે. 3 માર્ક્સની અંદર તમને પૂછે છે. 2 ઓપ્શન આપે છે, બેમાંથી કોઈ પણ એક શોર્ટ નોટ તમને મનગમતી હોય લખી શકો છો. તો MGP's એફર્ટ્સ ફોર સોલાર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ. સીતાપુરનો જે જિલ્લો જે છે એની અંદર MGP મેરા ગાંવ પાવર એના જેટલા પણ એફર્ટ્સ લગાડેલા છે, જેટલા પણ પ્રયત્નો કરેલા જે છે બરાબર, એની વાત આમાં કરવાની થાય છે. તમને મુદ્દા આપેલા છે, મુદ્દા ઉપરથી તમારે શોર્ટ નોટ્સ લખવાની છે કે મેરા ગાંવ પાવર MGP. આવું લખશો ને એટલે કોઈ પણ ક્વેશ્ચન પેપર ચેકર હશે બરાબર, તમારું જે આન્સર ચેક કરતો હશે એ વ્યક્તિના મનની અંદર કંઈક અલગ તમારા માટે એક સ્થાન થઈ જશે કે ના, વિદ્યાર્થી જે છે એ બધું વ્યવસ્થિત લખે છે. તો આવી રીતના તમારે નામ પણ લખાય, શોર્ટ ફોર્મ મસ્ત કાઉન્ટ્સ કરીને લખાય. હેઝ કનેક્ટેડ મોર દેન 3500 કસ્ટમર્સ. બરાબર ને, કે 3500 જેટલા એના ગ્રાહકો જે છે એને કનેક્ટ કરી લીધા છે અને જોડી લીધા છે. કોની સાથે? તો કે ટુ સોલાર પાવર મિની ગ્રીડ્સ એટ વિલેજ લેવલ, ગ્રામ્ય લેવલે. ગ્રામ્ય લેવલે 3500 કસ્ટમર્સને જોઈન્ટ કરવા બહુ અઘરી વાત થાય, પણ બહુ સારું કામ કરેલું છે. MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રિડ્સ ધેટ પ્રોવાઇડ 2 LED લાઇટ્સ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક. શું કહેવા માંગે છે કે MGP જે છે એ શું કરી રહ્યું? તો કે એક નેટવર્ક બાંધી રહ્યું છે. કોનું? તો કે લો કોસ્ટ સોલાર મિની ગ્રીડ્સ જે છે બરાબર, એનું નેટવર્ક બાંધી રહ્યું છે કે ધેટ પ્રોવાઈડ, એ આપણને શું આપશે? તો કે 2 LED લાઇટ્સ, 2 LED લાઇટના જે બલ્બ જે છે એના પોઈન્ટ્સ આપી દેશે આપણને, એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. જો અહીંયા જે છે ને એ આ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ જે છે ને આમાં તમને એક ટ્રુ ફોલ્સ પૂછાઈ જાય છે. આપણે શોર્ટ નોટ ભલે ભણીએ છીએ પણ એની અંદર જે ઝીણવટપૂર્વક હશે તમને હું દરેકે તમને અહીંયા શીખવાડતો જઈશ કે અહીંયા શું કરે છે કે ટ્રુ ફોલ્સની અંદર તમને પૂછી નાખે છે કે પ્રોવાઈડ અ LED લાઇટ એન્ડ 2 મોબાઈલ કનેક્ટ ચાર્જિંગ પોઈન્ટ. હવે આવું તમને આપે ને એટલે તમે મગજમાં શું હોય આપણને કે LED લાઇટ્સની વાત થાય છે અને મોબાઈલ ચાર્જિંગની પણ છે. ચાલો વિધાન સાચું લખો, ટ્રુ, પણ એ ખોટું પડે કે 2 LED લાઇટના પોઈન્ટ આપે છે અને એક મોબાઈલ ચાર્જિંગનું પોઈન્ટ આપે છે. અહીંયા આપણે ખાસ ધ્યાન રાખશું કે ભાઈ
કોઈ પણ વાક્ય આપેલું છે અને સમજી વિચારીને સાચું કે ખોટું લખવાનું રહીએ. ચાલો આગળ વાત કરીએ કે ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ્સ દેટ આર કોસ્ટ ઓફ ₹25 પર વીક. એક અઠવાડિયાનું ફક્ત કેટલું ચાર્જિંગ લોકો કોસ્ટ કરે છે તો કે ₹25. ખાલી ₹25 જેટલું એક અઠવાડિયાનો ચાર્જ આવે છે કે એટલું કેરોસીન જે છે એના કરતાં પણ અડધો ચાર્જ લખેલો છે. ચાલો, ધ MGP ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ. MGPની ટીમ જે છે શું કરે છે તો કે મેપ્સ કરે છે, વિલેજનું માપ કરે છે હાઉસ બાય હાઉસ. એક એક ઘર મૂકીને એક એક ઘર જે છે એનું આખું બધું માપણી કરે છે. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ. એ કામ કરી રહ્યા છે કે કઈ જગ્યાએ દરેક વાયર જે છે એને મૂકવા જોઈએ. એઝ એટલે કે કારણ કે દરેક વખતે એઝ જે છે ને એના મતલબ અલગ અલગ હોય. એઝનો મતલબ જેવો પણ થાય છે, અહીંયા કારણ તરીકે પણ વપરાયેલું છે કે એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ. કસ્ટમર જે છે એને કઈ રીતે પાવર સોર્સની સાથે કનેક્ટ કરવા એના માટે. ડ્યુ ટુ સોલાર માઇક્રોગ્રિડ્સ. ડ્યુ ટુનો મતલબ શું થશે? ના લીધે. સોલાર માઇક્રોગ્રિડ્સ જે છે એના લીધે ધેર ઇઝ નો પોલ્યુશન. સોલાર જે કોઈ પણ વસ્તુ હોય છે બરાબર, એમાં કોઈ પણ પ્રકારનું પોલ્યુશન જે છે થતું નથી, બરાબર ને. ચાલો, શું કહેવા માંગે છે કે એન્ડ સો ધ એન્વાયરમેન્ટ ઇઝ ઓલ્સો સેવ્ડ. અને એના દ્વારા પર્યાવરણ જે છે એની પણ શું થાય છે તો કે જાળવણી થાય છે. બિસાઇડ્સ ધીસ. જો આ શબ્દ જે છે ને એના પર હું ખાસ ફોકસ કરીશ. બિસાઇડ્સ. આપણે આવો એક શબ્દ લખીએ છીએ, BESIDE. બિસાઇડ. બિસાઇડ અને બિસાઇડ માં ફક્ત એસ નો એક માર્ક હોય છે, બરાબર. તો બિસાઇડ નો મતલબ શું થાય તો કે બાજુમાં. અને આપણે આ જે બિસાઇડ લખ્યું છે ને એનો મતલબ શું થશે તો કે ઉપરાંત. શું થશે? ઉપરાંત. ને બાજુમાં ને ઉપરાંત આખો અર્થ ફરી ગયો. તો બિસાઇડ્સ કે ઉપરાંત, આના ઉપરાંત ન્યૂ બિઝનેસીસ હેવ ઓલ્સો ઇમર્જડ ઇન ધ વિલેજીસ. કે ભાઈ ઘણા બધા બિઝનેસીસ છે, વ્યાપાર જે છે બરાબર, એ આ વિલેજીસ લેવલે, ગામડા લેવલે ઉત્પન્ન થયા છે. ચિલ્ડ્રન સ્ટડી મોર. બાળકો જે છે એ વધારે ભણી રહ્યા છે. દિવસના સમયે તો શું હોય, સૂર્યપ્રકાશ હોય તો ભણી શકતા હોય, વાંચી શકતા હોય, પણ રાત્રિના સમયમાં બાળકો શું કરે બિચારા તો કે બાળકા જે આના હિસાબે શું થાય છે તો કે લાઇટ આવી ગઈ છે ઘરની અંદર સરસ મજાની, રાતના સમયમાં પણ 2 LED લાઇટ ચાલુ રહી શકે અને બાળકો જે છે એ ભણી શકે છે. ધ પીપલ એન્જોય કુકિંગ એન્ડ ઇટિંગ ઇન લાઇટ. બરાબર ને, કે પ્રકાશની અંદર વાત કરે છે કે ભાઈ લોકો કુકિંગ અને ઇટિંગ જે છે એને એન્જોય કરી શકશે. ઓર હવે બીજી શોર્ટ નોટ આપેલી છે, પણ બીજી શોર્ટ નોટ પણ આપણે અહીંયા આપેલી છે તમને કે લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ. પહેલાં તો લેફ્ટનન્ટનો સ્પેલિંગ જોઈ લેવાનું રહીએ કે LIEUTENANT. લ્યુટનન્ટ જેવું આપણને પ્રોનાઉન્સિએશન થશે, બરાબર. પણ અમુક વર્ડ્સ જે છે એને પ્રોનાઉન્સ અલગ રીતના થતા હોય. જેમ કે તમને એક અત્યારે જ વાત કરી દો, એક ન્યુમોનિયાનો સ્પેલિંગ આવે તો આપણને મનમાં થાય કે ન્યુમોનિયાનો સ્પેલિંગ તો N ઉપરથી ચાલુ થશે, પણ એનો ઓરિજિનલ સ્પેલિંગ ક્યાંથી ચાલુ થાય? P થી. આને કહેવાય ન્યુમોનિયા, પણ બોલાય ક્યાંથી? એનો વર્ડ કેવો છે તો કે P. પણ અહીંયા કેવો છે? P સાયલન્ટ વર્ડ છે એટલે આપણે P બોલતા નથી. આપણે બાકી બોલવા જાય તો પન્યુમોનિયા જેવું લાગે, પણ આને બોલાય ન્યુમોનિયા. ચાલો, મુદ્દા તમને અહીંયા આપેલા છે, શોર્ટ નોટ વાંચી લઈએ કે વેન લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ વોઝ ઇન ટ્રેનિંગ કેમ્પ. કે જ્યારે લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ જે છે એ પોતાની ટ્રેનિંગના કેમ્પમાં હતા ત્યારે હી હેડ રીડ અ બુક. એણે એક સરસ મજાની બુક જે છે એ વાંચેલી હતી. એનું ટાઇટલ શું હતું તો કે ઓફ હ્યુમન બોન્ડેજ. અહીંયા પણ મારે તમને એક વાત કહેવાની કે આ ઓફ હ્યુમન બોન્ડેજ નામનું બુક છે ને, આમાં પણ તમને ટ્રુ ફોલ્સની અંદર તમારી સાથે છેતરામણી થઈ શકે છે. અહીંયા બોન્ડેજની બદલે તમને બેગેજ જેવો વર્ડ આપી દેશે, BAGGAGE. આવો બેગેજ જેવો કે ઓફ હ્યુમન બેગેજ. અને આપણે શું કરી નાખીએ છીએ? ટ્રુ કરી નાખે. કેમ કે વાત કરી કે ભાઈ ટ્રેનિંગ કેમ્પમાં હતા, એણે બુક વાંચેલી, પણ બુકના ટાઇટલ ઉપર આપણું ફોકસ નથી. બુકનું શું ટાઇટલ છે તો કે ઓફ હ્યુમન બોન્ડેજ, નહીં કે ઓફ હ્યુમન બેગેજ, બરાબર ને. તો અહીંયા એક આપણને સ્પેલિંગ જે છે એ બેગેજ અને બોન્ડેજ જે છે ને આપણો થોડોક છેતરામણો થાય. અહીંયા એક ખાસ ધ્યાન રાખજો, તમારો 1 માર્ક બચાવી રહ્યો છું, બરાબર ને. when he saw some notes in a woman's handwriting. કે એને આ ઓફ હ્યુમન બોન્ડેજ નામના બુકની અંદર એને અમુક નોટ્સ જોયા કે ભાઈ જે વુમન્સ હેન્ડરાઇટિંગ, સ્ત્રીના હસ્તાક્ષરની અંદર હતા. he could not believe. એ વિશ્વાસ ના કરી શક્યા. શું વિશ્વાસ ના કરી શક્યા? કે that a woman could understand men's thoughts so well. કોઈ એક સ્ત્રી જે છે એ પુરુષોના વિચારોને આટલી સારી રીતે સમજી શકે.
આટલી સારી રીતે, પણ એને વિશ્વાસ નહોતો થતો. હર નેમ વોઝ ઇનસાઇડ ધ કવર ઓફ ધ બુક. કવર જે છે બુકનું, એની અંદરના ભાગમાં એ જે સ્ત્રી છે એનું નામ લખેલું હતું, કે શું નામ છે એનું? હોલિસ મેઇનેલ. હોલિસ મેઇનેલ નામ છે એ સ્ત્રીનું. હી ફાઉન્ડ હર એડ્રેસ એન્ડ રોટ અ લેટર. એમણે એનું એડ્રેસ જે છે એ ગોત્યું અને એને એક પત્ર લખ્યો, કે ધેવ રોટ ટુ ઈચ અધર. અને એ લોકો એકબીજાને પત્ર લખતા હતા. ક્યાં સુધી? તો કે ફોર 13 months. આ 13 મહિનાનો સમય ખાસ યાદ રાખજો, 13 months. અમુક જગ્યાએ 30 કરી નાખે છે, 30 ન અને 30, 13 અને 30. તો અહીંયા એક ખાસ યાદ રાખજો, ટ્રુ ફોલ્સની અંદર પાછું એક માર્ક તમારો બચાવી રહ્યો છું. બ્લેન્ડફોર્ડ બિલીવ્ડ ધેટ. બ્લેન્ડફોર્ડ એવું માનતા હતા કે ધે લવ્ડ ઈચ અધર. એને એવું માનવામાં હતું કે એ બંને એકબીજાને શું કરે છે? તો કે ખૂબ પ્રેમ કરે છે. વેન હી વોઝ વેઇટિંગ ટુ સી હર. કે જ્યારે એ જે સ્ત્રી મળવાની હતી, તમને ખબર હશે ચેપ્ટર ભણ્યા છો ત્યારે, કે સાંજના 6 વાગ્યાના સમયે એક્ઝેક્ટલી મળવાના હતા ત્યારે, બરાબર ને, કે ત્યારે એને જ્યારે રાહ જોવાના હતા ને, રાહ જોતા હતા ને ત્યારે હી સો અ બ્યુટીફુલ યંગ ગર્લ. ત્યારે એને એક ખૂબ જ સરસ મજાની યુવાન સ્ત્રી જે છે, બરાબર, ખૂબ જ સુંદર લાગતી એવી સ્ત્રી જે છે એને જોવા મળી. બટ શી ડીડ નોટ હેવ અ રેડ રોઝ. પરંતુ એની પાસે લાલ કલરનું ગુલાબ હતું નહીં. હી વોન્ટેડ ટુ ફોલો હર. અહીંયા લાલ કલરનું ગુલાબનું આપણને ખબર છે, ચેપ્ટર ભણ્યા હશે ત્યારે ખબર કે ભાઈ બેયને એકબીજાને ઓળખવા માટે શું હતું? તો કે લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ છે એની પાસે ઓફ હ્યુમન બોન્ડેજ નામનું બુક હોવી જોઈએ, અને જે સ્ત્રી છે એની પાસે રેડ કલરનું રોઝ હોવું જોઈએ. કારણ કે એ લોકો એકબીજાને જોયેલા તો હતા નહીં. કઈ રીતે એકબીજાને ઓળખશે? તો કે આ રીતે, બરાબર ને, એકબીજાને સાઇન આપેલી છે કે ભાઈ મારી પાસે આ બુક હશે અને મારી પાસે આ લાલ કલરનું ગુલાબ હશે, એનાથી આપણે એકબીજાને ઓળખશું. ચાલો, તો હી વોન્ટેડ ટુ ફોલો હર. લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ જે છે એને આ સ્ત્રી જે છે એનો પીછો કરવાનું મન થયું. એને એવી ઈચ્છા થઈ કે હું આ સ્ત્રીની પાછળ પાછળ જાઉં. ચાલો, બટ હી ઓલ્સો હેડ અ ડીપ લોન્જિંગ ફોર ધ વુમન. બરાબર ને, કે પરંતુ એને એક ઊંડી ઝંખના હતી. કોના માટે? તો કે એ સ્ત્રી માટે. કઈ સ્ત્રી માટે? તો કે who had given him great courage and strength. હે ને, કે એ સ્ત્રી કે જે એના જે ટેન્યુર હતો, જે ડ્યુટીનો સમયગાળો હતો, ટ્રેનિંગ કેમ્પ હતો, એ સમયગાળાની અંદર એને ખૂબ જ સારી એવી હિંમત આપેલી છે, ખૂબ જ એને શક્તિ આપેલી છે. ધ વુમન વિથ ધ રેડ રોઝ વોઝ ઓલ્ડ એન્ડ ફેટ. પછી શું થાય છે? ઓલી સ્ત્રી જતી રહે છે ત્યારે બીજી એક વુમન આવે છે એની સામે, અને એની પાસે રેડ રોઝ હોય છે, એની પાસે લાલ કલરનું ગુલાબ હોય છે. વોઝ ઓલ્ડ એન્ડ ફેટ. એ સ્ત્રીનો દેખાવ કેવો હતો? એ સ્ત્રી જે છે એ કેવી હતી? ઓલ્ડ હતી, મતલબ ઘરડી હતી, વૃદ્ધ સ્ત્રી હતી, અને ફેટ એટલે ખૂબ જ જાડી એવી સ્ત્રી હતી. લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ શોડ ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ. લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ જે છે એને તો પોતાની ઓળખાણ બતાવી કે ભાઈ ચાલો મારી પાસે આ બુક છે ઓફ હ્યુમન બોન્ડેજ નામની છે, અને તમારી પાસે પણ રેડ રોઝ છે. શું તમે એ જ છો કે તમે મારી સાથે જે વાતચીત કરતા હતા 13 મહિના સુધી પત્ર કર્યા, એ જ છો તમે? તો અને ઇન્ટ્રોડ્યુસ હિમસેલ્ફ, અને પોતાની જાતને ઇન્ટ્રોડ્યુસ કરેલું છે. હી ડિસાઇડેડ ધેટ. અને આ જે સ્ત્રી જે છે, બરાબર, એમને જોવે છે ત્યારે એને તરત નક્કી કરી લીધું કે ધેર રિલેશનશિપ વોઝ નોટ લવ. કે તેનો જે સંબંધ છે ને, બરાબર, એ પ્રેમનો સંબંધ નથી. કે છે કે શું કહે છે કે બટ ઇટ વુડ બી પ્રેશિયસ ફ્રેન્ડશિપ. કે એક પ્રેશિયસ મતલબ કિંમતી એવી શું હોઈ શકે? તો કે મિત્રતા હોઈ શકે. ફોર વિચ, કે જેના માટે હી વુડ ઓલવેઝ બી ગ્રેટફુલ. કે એ ઓલવેઝ એના માટે ગ્રેટફુલ રહેશે. હી સ્ટુડ સ્ટ્રેટ. એકદમ સ્ટ્રેટ ઊભો રહ્યો. સેલ્યુટેડ, અને એકદમ મસ્ત એવી સેલ્યુટ કરી. એન્ડ આસ્ક્ડ હર ફોર ડિનર. અને એણે એને જમવા માટે, રાત્રિના ભોજન માટે આમંત્રણ આપ્યું. ચાલો, પછી રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. 4 માર્કના. આની પહેલા મેં તમને 2-3 તો ટ્રુ ફોલ્સ કહી દીધા, બરાબર, પણ આની અંદર એ ટ્રુ ફોલ્સ આપેલા છે. જરાક જોતા જઈએ. ક્વેશ્ચન નંબર 12 આપ્યો છે કે અરુણ હેઝ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ ધેટ હિઝ ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. એક પહેલા તો વાત કહેવાની કે આની અંદર શું થાય છે કે 4 માર્ક્સની અંદર મોટાભાગના વિદ્યાર્થી ઉતાવળ કરી બેસે છે. તો પ્લીઝ મહેરબાની કરીને તમને હું કહીશ કે આમાં કોઈ ઉતાવળ ના કરતા, એકદમ સમજી વિચારીને ખોટો 1 માર્ક ગુમાવવા ના બેસતા, અને જરા પણ ઉતાવળ કર્યા વગર સમજી વિચારીને આન્સર લખજો. ક્વેશ્ચન નંબર 12 શું કહેવા માંગે છે કે અરુણ જે છે એની પાસે એના સપોર્ટિવ પેરેન્ટ્સ, એને સાથ આપવાવાળા પેરેન્ટ્સ, માતા પિતાઓ હતા. હુ અન્ડરસ્ટુડ, એ સમજતા હતા. શું સમજતા હતા? ધેટ કે હિઝ ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. કે એનો રસ જે છે એ પર્યાવરણની અંદર હતો. વાક્ય કેવું થશે? સાચું. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13 ની વાત કરીએ. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર સેફટી. અહીંયા આપણને કંઈક લાગે છે. આપણે શું કરીએ છીએ?
ડાયરેક્ટ સાચું, સાચી વાત છે ભાઈ, સાચી વાત છે. જવાબ પણ આપણને સાચા લાગે છે. પણ ટેક્સ્ટ બુક ખોલો ફટાફટ, ચાલો ફટાફટ ટેક્સ્ટ બુક ખોલો, પેજ નંબર 56 ઉપર જાઓ, પેજ નંબર 56 ઉપર જો આ પેરેગ્રાફ મળશે તમને. The greatest danger of pyrotechnics is that it deals with fire. Fire safety નહીં. આ સેન્ટેન્સ હવે કેવું હોય, કેવું હોય? વિચારો, વિચારો, તમારી રીતે વિચાર કરો. ટેક્સ્ટ બુક જોતું જવાનું, બીજા બધા વિડીયોઝ જે છે એ જોવો છો, તમને બીજા ભણાવે છે એ જોવો છો, પણ થોડુંક છે ને પોતાની રીતના પણ સંશોધન કરતા જાઓ, પોતાની રીતને પણ જોતા જાઓ, ટેક્સ્ટ બુકની એક એક લાઇન્સ જે છે એ જોતા જાજો, તો જ તમને ખ્યાલ આવશે કે આ વિધાન આપણને હવે કેવું લાગે છે, સાચું લાગે છે કે ખોટું લાગે છે. વિચાર કરીને મને જવાબ જણાવજો, કોમેન્ટ કરજો. ક્વેશ્ચન નંબર 14માં શું કહેવા માંગે છે કે દેવ્યાની ફેલ ઇન લવ વિથ કચ્છ એટ ફર્સ્ટ સાઇટ. દેવ્યાની જે છે એ કચ્છની સાથે સૌથી ફર્સ્ટ સાઇટ કે પહેલી વેલી નજરે જે છે એ પ્રેમમાં પડી ગઈ હતી. વાક્ય સાચું છે, કાંઈ ખોટું નથી. સરસ, ટ્રુ સેન્ટેન્સ. ક્વેશ્ચન નંબર 15. અ મધર વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિથ ઇરિટેશન. વિથ જો વિથ ઇરિટેશન, આ એક થોડુંક લાગે છે જો કે એક માતા જે છે એ મેનેજ કરી શકશે, શું કરી શકશે, બાળકો જે છે એના પોતાના જે બાળક જે છે એનું રમવાનું, એનું ભણવાનું, એનું ખાવા પીવાનું, એને સુવડાવવાનું બધું જ મેનેજ કરી શકશે, પણ કઈ રીતના? વિથ ઇરિટેશન. વિથ ઇરિટેશન નહીં, વિધાઉટ ઇરિટેશન. તો આ સેન્ટેન્સ આપણું કેવું થશે? ખોટું થશે. અને અહીંયા જે છે એ આપણો સેક્શન નંબર એ પૂરું થાય છે. સેક્શન નંબર બી જે છે એ આપણે તમને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળશું. તો ત્યાં સુધી આપણે બધાનો આભાર, થેન્ક યુ. ચાલો ફરીથી મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. આભાર.